આ કામ તાત્કાલિક ધોરણે ઊભું રાખો અને આનો કોન્ટ્રાક્ટર એમ કહે છે કે આવું તો થયા કરે એટલે હું આ કોઈના બાપુજીની પેઢીમાંથી પૈસા આવે છે એટલે વિકાસની મોટી મોટી વાતો કરવા વાળા તમે થોડુંક ધ્યાન રાખો અને આગળ હમણાં જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે લોકોને ખાસ વિનંતી છે કે ખાસ ધ્યાન દેજો સ્ટેજ ઉપરથી જે મોટી મોટી કૌશિકભાઈ વેકરિયા જે વાતો કરો છો ને એ વાતું તમે કામ તો લઈ આવો છો તમે ગાંધીનગર જઈ અને તમે ગ્રાન્ટ પાસ કર્યા છો પણ ગ્રાન્ટ લઈ આવો છો એ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે નહીં એનું સુપરવાઇઝિંગ તમારું હોવું પડે પણ એ નથી આ ભાઈ એમ કહે છે જોઈ આ ઠેઠ લગી તિરાડ છે હજી કાલે આ રોડ બીનો છે અને આ ભાઈ એમ કહે છે કે આ તિરાડ હોય તિરાડ કઈ રીતે હોય અને આખો રોડ તૂટી જાય બરોબર તમે વિકાસના નામે મોટી મોટી ફાકા ફોજદારીઓ કરો છો પણ આ વિકાસ થયા પેલા તો વિકાસ ઊંધો થઈ જાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઘોષિત છે, પ્રચાર અભિયાન ચાલુ છે, પણ કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટો હજુ પણ સરકારમાં ખોટ કાઢી રહ્યા છે, ભ્રષ્ટાચાર કાઢી રહ્યા છે. એવા જ એક સોશિયલ એક્ટિવિસ્ટ છે. તેઓએ અમરેલીની અંદર જે રોડનું કામ ચાલી રહ્યું છે, આરસીસીનું કામ ચાલી રહ્યું છે, તેની અંદર ભ્રષ્ટાચાર શોધી કાઢ્યું. ત્યારે સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એવામાં કામ ચાલી રહ્યું છે, વહીવટદારનું શાસન છે અને એમાં રોડમાં હજુ રોડ બન્યું નથી ને એમાં તિરાડ પડી રહ્યા છે. જવાબદાર કોણ? નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સમગ્ર આ વિડીયો જોઈએ કે કઈ રીતે આ રોડ બની રહ્યું છે, કોન્ટ્રાક્ટરો શું કહી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો ભાગી રહ્યા છે અને કઈ રીતે હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જોઈએ આ વિડીયો. નિલેશભાઈ જય ભીમ. આપણી વચ્ચે નિલેશભાઈ તમે શું કોન્ટ્રાક્ટર છો? નિલેશભાઈ લાઈવ ચાલુ છે. આ તમે કોન્ટ્રાક્ટર છો? હું આ રોડનું કામ રહ્યું અહીંયા થોડાક આ બાજુ હાલતા રહ્યું ને ભાઈ. આ ગોળ દવાખાનું છે અને આ ચિત્તલ રોડ છે. આ કામ છે આ અમરેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમાજવાડીથી જે રસ્તો જાય છે. નિલેશભાઈ અહીંયા આવો. આ રોડનું કામ છે. હવે તાકાતવાળી વસ્તુ હું છે ને હું તમને દેખાડું. પેલા આપણે કોન્ટ્રાક્ટર વાત કરીએ. એ સાહેબ અહીંયા આવો ને ઓ સાહેબ અહીંયા આવો. તમે હું કોન્ટ્રાક્ટર છો? અરે પણ સાંભળો આ તમે કોન્ટ્રાક્ટર છો ને? આ તિરાડ દેખાય છે. આ રોડ આખો તૂટી ગયો દેખાય છે. આ જો તમને રોડ દેખાય છે આખો તૂટેલો. આ ભાઈ એમ કહે છે જોઈ આ ઠેઠ લગી તિરાડ છે હજી કાલે આ રોડ બીનો છે અને આ ભાઈ એમ કહે છે કે આ તિરાડ હોય તિરાડ કઈ રીતે હોય? આખો રોડ તૂટી જાય. આ શું છે? આ દેખાડ્યો મેં લોકોને દેખાડ્યો. એટલે આવી રીતે સરકારના પૈસાની લોકોના ટેક્સના પૈસાની પથારી ફેરવવાની તમારા અધિકારી કોણ છે? શું નામ છે નું? અજય દેસાઈ. કાંઈ વાંધો નહીં. અજય દેસાઈ PNW ના જે અધિકારી છે એને આપણે ખાસ કહીએ છીએ કે આ તમે લોકોના ટેક્સના પૈસાની પથારી ફેરવવાનું બંધ કરો. આ જો રોડ રહ્યો ને હજી કાલે બનાવ્યો છે અને આ રોડ તોડી નાખ્યો છે. બરોબર? આ જોઈ લ્યો. આ રોડ જોવો તમે. એમાં પતાવવાનું કાંઈ ન હોય. આમાં પતાવવાનું શું હોય? આ ઉભા રહ્યો તમને જો આ રોડ તોડી નાખ્યો છે. ભાઈ તમારું નામ શું? નિલેશભાઈ. એ ભાઈ નિલેશભાઈ હતા. એટલે માનનીય અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને હાલ કઈક કાયદાના મંત્રી બન્યા છે એ કૌશિકભાઈ વેકરિયાને આપણે ખાસ કહેવા માંગીએ છીએ કે તમે અમરેલીની અંદર જે કામ તો કરાવો છો બરોબર, તમે વિકાસના નામે મોટી મોટી ફાકા ફોજદારીઓ કરો છો પણ આ વિકાસ થયા પેલા તો વિકાસ ઊંધો થઈ જાય છે. બરોબર કે પછી આ ચિત્તલ રોડ છે અહીંયા વધારે પડતો અનુસૂચિત જાતિ સમાજ રહે છે એટલે તમે એવો વિચાર કરતા હોય કે એને કાંઈ હોય નહીં. બરોબર? આ તમે રોડ જોવો, રોડ તોડી નાખ્યો છે. બરોબર? આપણે PNW ના ઓલા અજય દેસાઈ એવો કંઈક સાહેબ છે
એને ફોન કર્યો, એને ફોન નથી ઉપાડ્યો. એટલે હવે આ કામ તાત્કાલિક ધોરણે ઊભું રાખો. અને આનો કોન્ટ્રાક્ટર એમ કહે છે કે આવું તો થાયા કરે. એટલે હું આ કોઈના બાપુજીની પેઢીમાંથી પૈસા આવે છે? હે, આ લોકોના ટેક્સના પૈસા છે. આ તમારા બાપુજીની જાગીરમાંથી તમે આ રોડ નથી બનાવતા. એટલે કૌશિકભાઈ વેકરિયાને ખાસ આપણે કહીએ છીએ કે આ ભ્રષ્ટાચારના જે કામ છે ને, એક તો તમે લાઠી રોડે રોડ તોડીને ફરી વાર બનાવવો પડ્યો. ત્યાં સુધી તમારા અધિકારીઓ કોઈ ઉપર જે સુપરવાઇઝિંગ કરવું પડે એ સુપરવાઇઝિંગ નથી કરતા. એટલે આ લોકો કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરે છે. અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ઓલા વ્હાઇટ પેકેટ આવે ને, વ્હાઇટ પેકેટ પુગાડવામાં આવતા હોય. એટલે એ વ્હાઇટ પેકેટ પૂગી જતા હોય ને એટલે અહીંયા એ લોકો સુપરવાઇઝિંગ કરવા નથી આવતા. એટલે આ ભ્રષ્ટાચાર થાય છે. લોકોના ટેક્સના પૈસા છે. મોટી મોટી ભ્રષ્ટાચારની વાતો કરવા, મોટી મોટી વિકાસની વાતો કરવા વાળા થોડાક અહીંયા આવો અને આ જોવો આ રોડની પથારીઓ કેવી રીતે ફેરવે છે. હવે આ રોડ કાલે બન્યો ને આજે તૂટી ગયો છે, તો 6 મહિના પછી આની શું હાલત હશે? એટલે વિકાસની મોટી મોટી વાતો કરવા વાળા તમે થોડુંક ધ્યાન રાખો. અને આગળ હમણાં જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે લોકોને ખાસ વિનંતી છે કે ખાસ ધ્યાન દેજો. આ વિકાસ ગાંડો કરી નાખ્યો છે અને ઘર ભરી ગયા છે લોકો. એટલે તાકાતથી આવનારી ચૂંટણીમાં તમે જવાબ દો એવી આપણે વિનંતી કરીએ છીએ. અને આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને અમરેલી નગરપાલિકા હોય, PNW હોય કે XYZ જે કોઈ અધિકારીને આ લગત હોય જેના અંડરમાં આ કામ આવતું હોય એ તાત્કાલિક ધોરણે અહીંયા સુપરવાઇઝિંગ કરવા આવે અને આ રોડનું સ્થળ તપાસ કરી અને જે કંઈ કોન્ટ્રાક્ટર છે એને જે પ્રમાણે કામ કરવું પડે એ પ્રમાણે કામ નથી કર્યું તો એની ડિપોઝિટ પણ લોક કરી દેવામાં આવે અને એની પાસેથી આ કામ આંચકી લેવામાં આવે. કોઈક સારો નિષ્ઠાવાન અને ભ્રષ્ટાચારી ન હોય, અધિકારીઓને છંડોવાયેલો ન હોય, રાજકીય લોકો હારે છંડોવાયેલો ન હોય અને મેળા પીપળાથી આ જે કામ કરે છે કામ ન કરતો હોય એવા કોઈ કોન્ટ્રાક્ટર હોય એને કામ આપવામાં આવે. તમારા મળતિયાઓને કામ આપી અને તમે આવડું મોટું નુકસાન લોકોને પહોંચાડો છો. લોકોના ટેક્સના પૈસાનો તમે એટલો બધો મોટો વ્યય કરો છો. આ બિલકુલ વ્યાજબી નથી. આ વિડીયોને બને એટલો શેર કરો અને ચિત્તલ રોડે જો કોઈ અધિકારી આવે ને આ રોડ બંધ રખાવે એવી આપણે વિનંતી કરીએ છીએ. બરોબર, અમારે વિકાસ તો જોતો જ છે પણ આટલો બધો તાકાતથી વિકાસ તમે કરતા હોય ને એટલો બધો વિકાસ અમારે નથી જોતો. એટલે તમે તળાવ ઊંડા કરાવો, તમે 600 કલાક એક ગામને ફાળવો છો, પણ એ જે તમે તળાવ ઊંડા કરાવો છો ને તળાવ એ કોઈ ચેકડેમ નાળા ક્યાંય નિયમ કરવામાં આવેલ નથી હોતા. તમે જીકમ કરો છો. તમારા જે હિટાચી હાલે છે ને હિટાચી 600 કલાક હિટાચી હાંકવાનું છે પણ એ ક્યાંક ને ક્યાંક 150 કલાક ને 300 કલાક હાંકે છે. ક્યાંક ને ક્યાંક સરપંચ, તલાટી મંત્રી અને જે કોન્ટ્રાક્ટરો છે એને ભાગ બટાઈ કરી અને ભ્રષ્ટાચાર આદરે જ છે. એટલે તમે સ્ટેજ ઉપરથી જે મોટી મોટી કૌશિકભાઈ વેકરિયા જે વાતું કરો છો ને એ વાતું તમે કામ તો લઈ આવો છો. તમે ગાંધીનગર જઈ અને તમે ગ્રાન્ટ પાસ કર્યા છો પણ ગ્રાન્ટ લઈ આવો છો એ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે નહીં એનું સુપરવાઇઝિંગ તમારું હોવું પડે પણ એ નથી. કેમ કે તમે તમારી રાજકીય પાર્ટીને તમારી સત્તા બચાવવા માટે તમે અત્યારે હાલ તનતોડ મહેનત કરો છો. આ રોડની વિઝિટ કરવાનો તમારી પાસે સમય નથી. એટલે અમરેલી જિલ્લાના લોકોને ખાસ કહું છું, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એની અંદર આ ભાજપને તાકાતથી જવાબ દો અને કોઈ સારા એવા નેતા, આગેવાન, નિષ્ઠાવાન કાર્યકર આવે એવી વિનંતી કરું છું લોકો પાસે. એટલે આવનારી ચૂંટણીમાં ખાસ ધ્યાન દેવા વિનંતી. આ સમગ્ર વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.